વડોદરામાં ઉનાળાની શરૂઆતથી જ આગના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે શહેર નજીક ખટંબા જીબી સબસ્ટેશન પાસેની ખુલ્લી ઝાડી ઝાંખરમાં આગ લાગતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. શહેરના છેલ્લા ઘણા દિવસોથી આગના બનાવો વધવા માંડ્યા છે. રહેણાંક મકાનો, વાહનોની સાથે હવે ઝાડી ઝાંખરામાં પણ આગની ઘટનાઓ સામે આવી રહી છે. શહેર નજીક આવેલા ખટંબા પાસે જીબી સબસ્ટેશન નજીક ખુલ્લી ઝાડી ઝાંખરમાં આગ લાગતા ધુમાડા પ્રસરતા આસપાસના લોકો સહિત વીજ કર્મચારીઓ પણ એકત્ર થઈ ગયા હતા. બનાવની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો તુરંત જ 2 ફાયર ફાઇટરો સાથે સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. મહત્વનું છે કે ઝાડી અને ઘાસમાં આગ ઝડપથી પ્રસરતી હોય છે. અહીં પણ તેજ પવનને કારણે આગ પ્રસરી રહી હતી ને જોકે ભારે જહેમતે ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબૂ મેળવી લેતા તંત્ર સહિત સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો હતો. જોકે આગ કયા કારણોસર લાગી એ જાણી શકાયું નથી. ઘણી વખત પવનમાં એક તણખલું ઉડીને આવતા આગ લાગતી હોય છે. આ પણ ખુલ્લી ઝાડી હતી અને તેમાં આગની ઘટના બની હશે જેને અડીને લોકો રહે છે.